કાયમથી આના ધંધો મારો વર્ષોથી વાહંગ હો લુગડો ધોવો એ રહેન થઈ ગયો. હવે હાલ ભલે ને ઘરે ડોશીને જો જો ચકચકાટ હું કહું છું પણ તોય ડોશી તો લાવી જ પડશે. ડોશી વગર નહીં ચાલે કાકા. જાતે જાતે કેટલું મથવાનું. આ લુગડો એમ નામે જો તપેલી બપેલી કાળી મેર ઉતરી કહેવાની પાણી ભરવાનું પાઇપ પાણી આવે પાણી ભર કેટલી જફાઓ છે મારા બધું. આ પીપ ખાલી પડ્યું છે આખું એ. અને આ તાવે તો રહી ગયો. હા અલે આ જો વાહન એવું કહું શું કરું કયો. તેની વાત કરતો તો તું એક દાડો ખબર છે તેની ડોશી લાવવાની. ઓહો લ્યા ડોશી તો લાંબી છે મારે. ડોશીની વાત કરી હતી. ડોશી તો મારા લાંબી છે યાર. મારા ભારમાં એક છે એવું. પણ જો આપણે ઘરનું બધું કામ કરો એવી વ્યવસ્થિત જુઓ. કોમ તો જો આ વાહન તું કહે છે વાહન એ તારા હાથે ગહવા નહીં પડે. અને આ જો હું ચો આમ દેખાવરો છું એવી માં ડોશી જુઓ. જો પછી હાથે લુગડો ધોવા નહીં પડે. એવું તો ચાલે. પણ એમ હું કહું છું હા પૈસા લાવ પૈસા. ઓલ્યા તારી બહુ પૈસા જોશી. પૈસા મને ના મેળાવે યાર. અરે પૈસો ચિંતા ના કરે પણ ભગવાન માતા ઘણા આલે છે. તું તારા પૈસોની વાત ના કરે. હા તો ડોશી લાવવાની વાત કર. હા તો ડોશી તો હું લઈ આલ 100% લઈ આલ. પણ જોજો ભૂલ ના થાય. ના થાય કદી ના થાય. હું બધે કઈ વાર કે હું ડોશી લાવું છું અને તું નહીં લઈ આલ મારી આબરૂ જશે. મારા ડોશી લઈને મારા ડોશી એના જેવી જ લઈ આલું. એવું. હા હું કીધું એટલે તારા આ વાહન ને બધું જોવું ના પડે. હું કેવું હા ને ડોશી આ બેઠા ત્રણ વાગી ગયા. તું નથી હા સાચી તો વાગી જાય પણ હું આપણો કામ કોમસ કરવાનું છે ને. કોમ પર જઈ વેળા પહોંચી આટલું ના બેહવાય પછી. હા ડોહા આ તો જો તો ખરો હસમુખભાઈ મને પેલો આવો આ પુત્ર વાહણ સાથે લોટ નો આ શું બધું પડી છે. તે અમદાની તો ડોશી વગર તાર શું કરે કે શું કરે ઈ હું નહીં દોશી શું હશે ડોશી હસમુખભાઈ દોશી જ નહીં મત તો તાર ગમો જ ના એવું ને હું તો હસમુખભાઈ આ ઓલી કેટલો બચારા વાહણ એટલો વાત તાતી કા એઠો પડ્યો રે જો કાકા કેટલા જીયા કે અહીંયા પેલા હાથમાં હાન જોતો ઓય કો કોમ જાતા એટલે એક વાત હતી એના એક ડોશી લાવી છે ને તેમાં આ બારમાં છે એક ડોશી. એવું છે હા એના ક્યાં ડોશી હતા ને તો કાકા ડોશી મૂકે તો શું ભાઈ હું તો આજ દાવથી મારા મનમાં એવું ને હતું કે હસમુખભાઈ તો દોશી છે પણ આ તો ડોહાનાલ પૂછ્યું કે કઈ ડોહા વાહન બહાર બધો હોમ પડ્યો છે કે તમને ખબર નહીં મકો ના કે હું તો છો ડોશી આ તો ડોશી બોશી કોઈ નહીં આ તો હાથે રોટી ખાઈ જાય એટલે એમ કે વાહન હેઠો પડ્યો છે. તો હવે તાન જો મને જુઓ આજના આવે દાડા અબલ્યો હોય તો શું કમ પાળમાંથી ગોઠાઈ આવો કે અને સંજ્ઞામાં હાથમાં એક બાળમાં છે ના ઠંડા પાડો તો સાથે વાંધો કાકા રોટલો કરી આલો તો ઘણું થઈ ગયું. પેલા હાથે બસાડા વાહન ધોતા હતા લુગડો ધોતા હતા મને દયા એમ કરવાનું વાત કરવા જવાનું. હા તે હોય તો ગોઠાઈ આલો હું તો સારું કહું લ્યો શું ભર્યા અમે આ જતો હોય બેહવા જતો પેલી લાલી નાઈ બરોબર છે. ત્યાં વેળા પછી 3 વાગી ગયા. હા ડોહાન તેમ થઈ ગયું કે ડોહાન કો હાલો એ કરી જલ્દી વેળા ઘેર થઈને રહ્યા ડોશી આ કામ કરીએ એવન ઘેર તો આવી પણ ખબર નહીં ડોહા આ લુગડો તો તે કે ડોશી ને ના લુગડો ફૂફા શું કરે ત્યાં ડોશી લુગડો તો લે એ કે હું પોતે જેમ ના હું કે પૂછ્યું ઓ આવો રાયમલજી આવો હસમુખ કાકા આવો હસમુખ કે મજામાં મજા કેમ તે તમારે આટલો બધા સતા ભાઈ રે હું બધું ધંકા કરવા પડે છે મારે ચો ડોશી છે કોણ કે છે હું કહું ને ના ભૈયા કા ગપ્પો માલ આ લુગડો છે તો ફૂફા કે મારે ડોશી નહીં અરે ડોશી નહીં લુગડો તો પાડોશી નો ના હોય હુકવેલો. હા પેલા ઘરવાળો હું કોઈ છે ના જો અમારા ગાલ લાઈન છે ચલો 3 ઘર છે. ઓહો અને હું કહું છું કે એવાનો ડોશી નહીં પણ નહીં માનતી ત્યાં લુગડો છે એટલે આ કીધું તું પૂછજે આ જાતે કરું જો આ કપડો ધોવાનો આ વાહન બધું જાતે કરું છું ડોશી છે મારે. એ વાત સાચી છે પણ હું કહું છું હા આ ટિફિન ને ભરતા આવડી જાય છે હા. આ પેલા થાળમાં રોટલા કરેલા છે હા. અને રોટ એ થાળ તો ધોવો તો કૂતરો સાકતો તે અને મને એ તો કૂતરો માટે સ્પેશિયલ થાળ મૂકેલો છે. તમારા ઘરનું પાણી પૂર પીવે તો એ નહીં કર ભાઈ એ તો એકલા છે બરાબર છે બિચારા ભૂલીએ તો બધું થાય અને ભાઈ તારી વાત કરું તારા કદી તો વાહારો મને હારો કહ્યો હશે અને તું આખા ગામની પંચાયત કરી તું તારા ઘેર વાહારો છે કોણ હાથ એકલા નું કરવું છે આખો દાડો ધૂળ ધૂળ રાખવું નહીં કશું કરવું નહીં સારા ચકાચક
ફીટ ફરવું બીજું એ આમ જો બૈરા કરે ચકાચક, તમે તો શું કામ કરો? તે તો કામ કરે ઓ મેં એકલા ડગરી સુક્યો તો ચકાચક રહો અને કાયમે એન્ટ્રી પાડતા રહો એકલા છો અને માં તો ડોકો છે કે માર મોડે હું નરવી નહીં તમારા આજે જો પણ આખો દેખાય છે કે જો તો તમારે કેટલો કાળો મેસ વાળો હોય નેકરી પર બતાવવા મન હોય. પેલો સોમરો તો કઈ જો કે હું આવું છું, હજી સુધી લઈને આવ્યો નહીં. આ મારે તો આવો તો ફટાફટ કચરા બચરા વાળવા ટેકો થઈ જાય કે ના થઈ જાય? ચાણા આવશે તો નહીં તો જો સર આવો આવો સમજ આવો. હા હસમુખ મજામાં ને? મજામાં. શું કર્યું પેલું? વાત કરીને આવ્યો છું હા પણ પેલા 25,000 રૂપિયા લાવ. એટલે પેલા હોય યાર, બોને તો યાર આલવું પડે ને. જો સુમા પેલા પૈસા ના હોય, પેલા મને બતાય એ હગો જોઈ વાત કરાવરાય પછી હું માનું નહીં. અલ્યા ગાડી લેવા જઈએ કે પાડી લેવા જઈએ કે બે લેવા જઈએ તો એનું બોનું આલવું પડે કે નહીં આલવું પડતું? હા તારે પછી આયા તારે જોશી લાવવાની સાથે બોનું આલવું પડે. હા તું મોબાઈલ વાપરું ને? હા 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 હું તારામ કરી દઉં ગૂગલ પે બરોબર. હા ને પણ 25,000 રૂપિયા કરી પછી હો. કરી દો હો, પણ જોજો હો. અરે ડોશી તું તારે લાવી આલો ભાઈ. હા ડોશી વગર મને ના રાખતો. હા ના નહીં રાખું. સોમાજી હોટલપુર હા હા એ જ છે ને? એ જ એ આઈ જા જો. હાનું હા હાનું મો ઈવાન આજ દેવ 25,000 રૂપિયા બરાબર. 25,000 આપી દો અને જલ્દી કરો. મારું આ પોણી મોણી બધું હાથે હા, મૂકવું છે બરોબર. હા. જલ્દી ફટાફટ કરો હો. હા. આ મારે કચરું બચરું વાળવા એમાં થોડા દાંત કરો પછી લાવી આલું છું. હા હું એ હા. કહી દઉં ગામમાં હું તો હતો નહીં મારે. હા. હવે તો ગામમાં કહી દઉં ચિંતા નહીં મારે. 25,000 નો તો મેળ પડે છે અને પછી ને પછી ફેર પાછા પછી લઈ લઈને 50,000 નું મારા કોન્ટ્રાક્ટ થઈ જાય. હા હવે ગામમાં જઈને કહી દઉં કે હું ડોશી હું લાવું છું. બધાને કહું એટલે કોઈ ચિંતા નહીં. હવે કાકા પૈસા બોનું પકડાઈ દીધું છે. ચિંતા નહીં, આપણે કામ કરો આપણું. તુજી એટલામાં જઈને આવે કે હું કરી કે એ તો જઈને ઓ પાણી વાળવું હતું પણ પેલો સારું હતું કા હા તે વળી પાછો આવ્યો કે દિવાળ પૈના ખડા તો તહે તાટા પણ તમે તાર કેટલા ગોડા છો કાલ આપણો ખોટ જવાની ગણતે આજે વણ પોણી ના હોય તો આપણો વાળી વણ તો ના ના આપણે બગાડે કોઈ જો પાતો જ દો હે હું ઓકો પાતા આપણે કાલ બહાર જવાનું તું નહીં ઓહો સુકાકા હા રામજી ઓહો કેમ બોલ્યા આગળ ઊંધું કરી બે એટલે તો ઘર નહીં પણ ભાઈ ભાર્યું ઘર તો ઓહો લ્યો લ્યો પણ પેલા સોમાજીને ફાંજો તો. લ્યો લ્યો શું બાજી પાંચ ને ઓહો કેમ તે કોઈ કોમી જતા ઓહો સોમાજીને પેલું કીધી વાત કરી છે મેં પેલી. હા મજામાં પેલી વાત કરી ને આપણે પેલી અગાણી હગાની ઓહો ઓહો તે એમાં જતો હું. લોકો આલુ દેખશો માને હાલ તે હાલે 25,000 રૂપિયા બોનામાં. ઓહો એટલે દેશ લા બંધ જવાનું બે ની શું વાત કરો છો ડોશી કાય શું કાકો કીધે લેયાર છે ડોશી અને 25,000 રૂપિયા લઈ જાય છો મો આપણો છોકરો કો મરી રહ્યો પછી ના લઈ ગયો તાણે લ્યો તમાર બાંધી ઓહો બોનામાં. તમે ગજબ થઈ ગયું, ગજબ જરા થઈ ગયું. ગોમમાં કોકને પૂછો અમારા ગોમમાં આવા તો શેટલોના દોયડા કર્યા ને એ શું ભાઈ રે ને પેલો પાછળ ઘર રહ્યો હા એને શું ભાઈ રે શોમો ઠેકણો દોઢ ફૂટ્યો. હા શોમો ઠેકણો ઓહો અરે હા તમે આમાં પૂછ્યું હતું કા વાત કહું આ શોમલાઈ તો એટલોના દોયડા કર્યા છે એટલા દોયડા કર્યા છે અને આ હસમુખ કેવો આખો ભોળો છે અને હોકા જોણી જોઈને ખાડામાં તાને ઓનો આ ઠાઠડીમાં જવાનું છે તો ઓનો શું ડોશી લાવવાનો આવે છે અને ઓના ભાઈ 70 બે બેહી ગયા છે 70 ની શું ડોશી લાવવાની જરૂર છે હું કહું છું હા. અમારા પાડોશીમાં શોભાઈને તો પેલા અમારા ભાના છોકરાને 50,000 રૂપિયા લીધે તો અમુક બહેરું લાવશે નહીં લાયા? શું આવું ને આવું જ કરે છે લ્યા તારી તો મેં તો 25,000 માર છે. એ તો જાત કરતા ને અમે તો ના હારો હાબુ છે ડોશી ઘેર ડોહે કોમ કરો હા. આપણો પેલો બે જણો છોકરો છે ને હા. તે ગાડી લાવે છે ને તે તમારે ડોશી લાવી નહીં અમાર પેલો બે જણો છોકરો છે ને એ આખો દાવર રમાડજો અને ખાજો નહીં રાખવા even જવા દો પડે 25,000 તો જ્યાં ને અમારા જ્યાં 50 છે એ છોકરો છે કે શોપ ફરા ભાઈ અને આવું આવું નહીં આમાં પૂછવા રાખો પણ મેં કીધું 25,000 મને આલો, હું નક્કી કરીને આવ્યો છું, બધી વાત પાકી કરીને આવ્યો છું અને મને 25,000 આલો એટલે એવું કીધું એટલે મેં એમને 25,000 મોબાઈલમાંથી નાખ્યા લ્યા. એ તો જાત તો નહીં નાખો કે તો અને ના હાબુ લેતા તો નહીં નાખો થઈ હવે એ તો આવશે કીધું છે એટલે આવશે. વિશ્વાસ તો રાખવો પડે ને. એ વાત જોજો ના વાત નહીં લાવજો, વિશ્વાસ તો રાખવો પડે. આ શોમનો ગોમો કેટલોના દુનિયા કરે છે પણ આજનું શું કરે છે કાયમેક થી પેલા આપણા પાડોશીમાં પેલા હવા ગામમાં એક વખત ફોન ને 10,000 રૂપિયા લઈ આવ્યો હતો મેઠી મેઠી વાતો કરી અને આવા લાલતામાં અને આવો ને
70 વર્ષ છો તો બાણેમાં જાય ઓછો 70 વર્ષ એ બાણેમાં લાકડો ભાઈ દાદા ન જો અમે ડોશી હો રીતે થોડો તો ગાણી હોમર તો એને તો હસમુખ માજી રહ્યો છે હા રેડે પૈસા કોઈ રે રજુ કોઈ રોજેલ છે ને બધા ફરીને આયા પણ જો હસમુખ ક્યાં દેખાણો નહીં કર છો જોશે અરે ઓ હો બોજી બોલો સમ ઓમો હું કરે જોઈ છે અલ્યા, પેલા સોમાજી આયા હતા તે છો અરે ભાઈ સીધે ભેગા થવા તો આવો જ કા ભેગા થવા નહીં તાણે એ મને કી તમે આયા ખાતે મથો છો તો હું તમને ડોશી લાવી આલું અરે તું અમે મોહળમાં છે તો તમે શરમ આપી જો મારા ગાડીએ વાત કરતા શરમ આપી જો પણ વાહન કચરા બધું હાથે કઈ એટલું કરવા કોઈ કરવું પડશે કે મારે અમે પરિમેલ તારો તો બેસી બેઠો સાદો તું ડોસી ઓઘે પણ હવે 25 લઈ ગયા પછી આલે ઓહો તું કોકને પૂછ અમને પૂછ અમે કાયમ બહાર ફરીને તું મને પછી આલી દે ઠેગણા ને સોમલા ને ઓવે. આખા ગામમાં જિંદગીથી ધંધો જે કરે છે રોડેલો કોઈ ના પાહે નહીં ના પાહે બૈરું એને પોતાનું નહીં ને તમે એના અંગાથી સંગ કરે મેં તો એમ કહેતો કે મારે જેવી હું લાવી આલું એ ખબર હે મારા જેવા તમને ફેવરું એવું કે છે તાણે મને તમને ખબર ના પડી મારો તો દોઢ ફૂટ્યો તમે લેવા જાઓ ને લેવા જાઓ એટલે તમારે એનો કે મારે તો કશું નહીં દોઢ ફૂટ્યો મને છેતરી ગયો એમ ને? હસમુખ તારી જિંદગી બરબાદ થઈ જશે અમે જમશે અને સુખ શાંતિ પોતાનું કરે આ બધું સોરી મેલ ડોસી બોસી નું અને પરિમેલ હું તો તારા ઘેર ગયો તો પેલી સૂંઢ ની આવે વિચાર થઈ ગયો વળી ફેરથી મારતો અરે ઉભા રહો પણ હવે આ કોક 25,000 નું મારે કરવું પડશે ને હા તો હું સોમલાન મારું છું હા. તારા પૈસા તો હું લાયા કર થોડો મેલતો હું તમે ચૂંટણીમાં હું તમને સાલેલ ટાઈમ મને હમણાં આલો હા હેડ 25 નું કરી દઉં બરોબર ને હારું. હાર હું કીધું અને હોતે પાછી મીટિંગ છે પાછી હાર હું આવી meeting માં, હાર. 100% આવજે એ હાર હો અમે માનો બેઠો હે ને પૈસા થઈ જશે ને કોઈક મૂર્ખો આછાઈ ગયો હોત ને તો વળી પછી એ ધાનો વળી કાઉન્ટર કઈ નાખો અમે તો હસમુખ ને રાયમલ ને બધા ભેગો તો થઈને આવ્યો છું ઓ તારી જો કે ઉંમર પહોંચી છે ને હારાએ એકી રહ્યા છે હારો ચોમલો છે ને મારા કોક ગેમ કરવી પડશે અરે આમ તો નહીં ગોઠવું પણ હસમુખ ને મારા પાસે રાખો ને તો મત તો હારો લાગશે પણ આનું કોક કરું અલે છોમાજી આ ઉંમર પછી છોકરો ના ઘેર છોકરો રેકોર્ડ છે ને તમે એકલા મોડ્યા એટલે અમે જલસા કરવા જ હોય ને ભાઈ એટલે પારકા પૈસે અરે ભાઈ કને કીધું બાળકા પૈસે ના અમે તો ગોડા આવું કને વાત કરી વાત કરી નહીં હાચું બોલો બચ્ચા હાચું બોલો મારા આગળ એ, જૂઠું વાત- નહીં બોલો વાત કર લ્યો હજી કરે ને હસમુખ હા એના માજી 25,000 રૂપિયા બોલાઈ લાયા છે ને આટલા દાડા કાઢ્યા છે ને વળી કોઈક મૂર્ખો આવી જાય ને કે ફેર પાછો 25,000 રૂપિયા લઈ ધંધા હરાય કરવાના છે ચાલો હોય ડોશી જો મારા ચાલ અને એની સાથે લાઈ હાલ ડોશી મારા જ કહીને હાલવાના કે નહીં હાલવાના કને હસમુખ નું પૈસા વાયદો કરીને આવ્યો છે તો વાયદો નહીં હેડો ના ના હું સમજે છે અરે ઓન તો હસમુખ પાસે લઈ દેવા પડી પૈસા તો પોતું મને કઢાવવાનું સમજે છે આવા કેટલા પૈસા લીધું તું અહીંયા અમે કઈ જગ્યા મારું જોચું બગડે છે ધોતું બગડો નહીં તારી તો દશા લાવવાની છે ગામમાં 1.5 લાખનું થી કર્યું છે મને જઈ ખબર નહીં અહીંયા કઈ ચાલે કઈ પણ હાંધો હું સરપંચ માં ઉભો રહ્યો મત બીજો ના આલે છે આ તો તારી રીહો કાઢી નાખવી છે હસમુખ ના પાસે લે. કરીને ડોશી લાવશે અહીંયા ઉતારે કે હસમુખ હસમુખ? હા લે તારો નંગ લાયો લે લાયો ભાઈ તું ડોશી કે પૈસા એ ફોડાવાનો નહીં ધેર ધેર હાલવા માંડો પીવા છે એ હસમુખ મારી વાત તો હવે હા વાયદો કરે છે મને અરે વાયદાની ચો પથ્થર ખોડે છે તું અલ્યા. મારા પૈસા 25,000 લઈ ગયો અને તું પૈસા આલવાનું નામે નહીં ડોશી નામ લાવવા નહીં જતો હા હા પૈસા હા ડોશી લાવી છે કે નહીં લાવી ડોશી રહેલા બે તું કામ કર કચરા બધો તારા છે ડોશી મારા છે મારા નહીં ગયા આવું ને આવું કુટાય છે જોઈ જોઈ પૈસા આલો જોઈ જોઈને તે કામ કર મારા ઘેર વાહન કચરા પોતો ડોશી જગ્યાએ કર તું એટલે પૈસા મારી રહી હોવ હા ને તો વાહન દેવા મોડ મારો એ હા આ તારા વાહન કચરા પોતું કરવું પડશે મારું પણ પૈસા તો મને આલે કે પછી પૈસા તો ના આલવાના હા ને પગાર ના પગાર હા પગાર કર પણ કાપી લેવાના છે લખવાના છે આ કાપવાના પૈસા કાપવાના 25,000 માંથી અને કેમ ખાવા આલે ખાવા તો 3 ટાઈમ આલે બહુ બાર બેહાઈ હો બાદ બિહારી હા હા તો ધંધો એવો કરે એટલે બહાર જ બેહવું પડશે તમારી જગ્યા છે તમારી હા તો કશું વાંધો નહીં પછી આ જહાજ બીજા હું લઈ ગયો હતા પાંચી અને તો સારું છે ત્યાં ઘેર આપવા છું મારે ફેર પછી લઈ ગયો હા મને 2 ટાઈમ ખાવા આપજે અને પગાર આપજે બરાબર છે ને સારું સારું આવું કહી દો મિત્રો જવા છે કેવું હોય જય માતાજી મિત્રો આવા કોઈના દોરા ધાગા ના કરતા મિત્રો અને અમારી રોમ ટાઈગર ચેનલ છે એને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો જય માતા